જામનગર જિલ્લા જેલ ખાતે પવિત્ર રક્ષાબંધન પર્વની લાગણીસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કરાયેલી વિશેષ વ્યવસ્થા હેઠળ 57 જેટલા કેદી ભાઈઓને તેમની બહેનોએ રૂબરૂ મળીને રક્ષા કવચ સમાન રાખડી બાંધી હતી. આ તકે બહેનોએ પોતાના ભાઈઓનું મોં મીઠું કરાવીને તેમની સુખ સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરી હતી. જેલના સળિયા પાછળ ભાઈ બહેનના આ પવિત્ર મિલન સમયે ગહગહતી ક્ષણો વચ્ચે અત્યંત ભાવુક અને અશ્રુભીના દ્રશ્યો સર્જાયા હતા. આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પોલીસ મહાનિર્દેશક શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબ અને પોલીસ મહાનિરીક્ષક શ્રી ડૉક્ટર EG પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા જેલમાં રહેલ આશરે 570 જેટલા કેદી ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવેલ હતી. આ રાખડી કેદી ભાઈઓને પોતાના પરિવારની યાદ અપાવે અને જીવનમાં થયેલી ભૂલોને પાછળ છોડી એક સારા માર્ગે આગળ આવવાની પ્રેરણા આપે તેવી જેલ સ્ટાફ દ્વારા શુભેચ્છા.